નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ, જેમાં આજના આ લેક્ચરની અંદર આપણે જોઈશું બહુફલક એટલે શું અને ત્યારબાદ બહુફલકમાં ફલક, ધાર અને શિરોબિંદુ વિશે ખ્યાલ મેળવીશું। તો સૌપ્રથમ બહુફલક એટલે શું? તો ઘન આકાર કે જેમાં ફલક, ધાર અને શિરોબિંદુ આવેલા હોય આવા ઘનને આપણે કહીશું બહુફલક। બરાબર। તો બહુફલક એટલે શું? ઘન આકારો કે જે ફલક, ધાર અને શિરોબિંદુ ધરાવે છે આવા ઘનને આપણે બહુફલક કહીશું। તો પહેલા તો આપણે ઘન આકાર એટલે શું તેનો ખ્યાલ હોવો જોઈએ। તો ઘન આકાર કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ હોય, બરાબર, એવા ત્રણ પરિમાણ આપેલા હોય એવા આકારોને આપણે શું કહીએ છીએ? ઘન આકાર। નામ પરથી ખબર પડે, ઘન એટલે ત્રણ પરિમાણ હોય। તો કયા ત્રણ પરિમાણ હોય? લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય કે ઊંડાઈ હોય। આમ આવા ત્રણ પરિમાણ આપેલા હોય એવા આકારોને આપણે 3D આકારો કહીએ છીએ। એટલે કે એ 3D આકાર કે જેની અંદર આપણને શું જોવા મળે? ફલક જોવા મળે, ધાર જોવા મળે અને શિરોબિંદુ જોવા મળે। તો એવા જે આકારો છે ઘન આકારો એને આપણે કહીશું બહુફલક। અહીં આપણી પાસે એક બહુફલક છે। તો આપણે જોઈએ તો આ બહુફલકની અંદર ફલક છે, ધાર છે, શિરોબિંદુ પણ છે। તો આ જે 3D આકાર છે એને આપણે કહીશું બહુફલક। તો હવે આપણે જોયું બહુફલકમાં શું હોય છે? એક તો ફલક હોય છે, ધાર હોય છે અને શિરોબિંદુ। તો સૌપ્રથમ ફલક કોને કહેવાય તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ। તો ફલક એટલે શું? બહુકોણથી ઘેરાતો સમતલ્ય ભાગ કે જેને આપણે શું કહીશું? ફલક। હવે અહીંયાનો એક શબ્દ એવો છે બહુકોણ, જેના વિશે આપણને ખ્યાલ જ છે કે બહુકોણ કોને કહેવાય? રેખાખંડથી બનતો વક્ર। બરાબર, રેખાખંડથી બનેલો વક્ર જેને આપણે શું કહીએ છીએ? બહુકોણ। બરાબર। તો બહુકોણથી ઘેરાતો સમતલ્ય ભાગને જેને આપણે શું કહીએ છીએ? ફલક। બરાબર। તો ફલક એટલે શું? બહુકોણથી ઘેરાતો સમતલ્ય ભાગ જેને આપણે ફલક કહીએ છીએ। અહીં આ જે ઘન આકાર છે એની અંદર ફલક કોને કહેવાય? તો આ જે સમતલ્ય ભાગ છે જેને આપણે શું કહીશું? ફલક કહેવાય। બરાબર। તો આ છે ફલક। બહુકોણથી આપણે જોઈએ તો આ બહુકોણ છે, આટલો જે ભાગ છે એની આપણે જોઈએ તો કેટલી ધાર છે? 1 2 3 અને 4, એટલે કે આ ચોરસ છે। બરાબર। તો ચોરસ એ બહુકોણ છે। એમ આપણે જોઈએ તો આનો જે સમતલ્ય ભાગ છે તે કેવો છે? ચોરસ છે। આનો પણ સમતલ્ય ભાગ કેવો છે? ચોરસ છે। આનો પણ સમતલ્ય ભાગ કેવો છે? ચોરસ છે। બરાબર। તો આ જે ચોરસ છે એ શું છે? બહુકોણ છે। આપણે જાણીએ છીએ કે બહુકોણ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ એ બધા શું છે? બહુકોણ છે। તો આ બધા ભાગને આપણે શું કહીશું? ફલક। ત્યારબાદ આપણે આવીએ ધાર। તો ફલક જ્યાં મળે છે તેને આપણે શું કહીશું? ધાર। આપણે હમણાં જ જોઈ ગયા કે આ ફલક છે, તો આ ફલક આપણે જોઈએ આ એક ફલક છે અને આ બીજું ફલક છે। આ બે ફલક ક્યાં? અહીંયા જ્યાં ભેગી થાય, બરાબર, આ બે ફલક અહીંયા મળે છે તો આ જે છે એને આપણે શું કહીશું? ધાર। એવી જ રીતે આ ફલક અને આ નીચેની ફલક અહીંયા મળે છે તો આને શું કહેવાશે? ધાર। ફલક એટલે શું? બહુકોણથી ઘેરાયેલો સમતલ્ય ભાગ, આને આપણે ફલક કહીશું। અને બે ફલકો જ્યાં ભેગા થાય એને આપણે શું કહીશું? ધાર। આ ફલક અને આ ફલક ભેગો થાય તો અહીંયા આપણને જે મળે એને શું આપણે કહીશું? ધાર। એવી જ રીતે આ ફલક અને આ ફલક જ્યાં ભેગા થાય તેને આપણે શું કહીશું? ધાર। તો ખ્યાલ આવ્યો? આ છે ફલક, આ છે ધાર। હવે આપણે જોઈશું કે શિરોબિંદુ કોને કહેવાય? તો ધાર જ્યાં મળે છે તેને શિરોબિંદુ કહે છે। તો આપણે જોઈએ આ જે આકાર છે ઘન આકાર એની અંદર આ ધાર છે, બરાબર, આ એક ધાર અને આ બીજી ધાર ક્યાં ભેગી થાય છે? અહીંયા ભેગી થાય છે। બરાબર। તો આ પહેલી ધાર અને બીજી ધાર જ્યાં ભેગી થાય એને આપણે શું કહીશું? શિરોબિંદુ। એવી જ રીતે આ ધાર અને આ ધાર જ્યાં ભેગી થાય એને આપણે શું કહીશું? શિરોબિંદુ। બરાબર। આપણે જોયું કે ધાર એ કેવી હોય છે? રેખાખંડ સ્વરૂપે હોય છે। બરાબર। તો ધારને આપણે રેખાખંડ સ્વરૂપે દર્શાવીએ છીએ, તો આ જે શિરોબિંદુ છે એને આપણે કયા સ્વરૂપે દર્શાવીશું? બિંદુ સ્વરૂપે દર્શાવાય છે। તો આ જે ઘન આકાર છે એ બહુફલક થયો। બરાબર। તો બહુફલક કોને કહેવાય? કે જેની અંદર ફલક હોય, એવો ઘન આકાર કે જેની અંદર શું હોય? ફલક હોય, ધાર હોય અને શું હોય? શિરોબિંદુ હોય।
જેને આપણે શું કહીશું બહુફલક એટલે આ જે આકાર છે એ બહુફલક થયો બરાબર અને બહુફલકની અંદર આ છે ફલક બહુકોણ કે જે શું કેવો ભાગ ધરાવતો હોય સમતલીય ભાગ હોય જેને આપણે શું કહીશું ફલક બે ફલકો જ્યાં ભેગી મળે એને શું કહેવાય ધાર જ્યાં ભેગી થાય એને આપણે શું કહીશું શિરોબિંદુ તો આ જે ઘન આકાર છે એની અંદર આ થશે ફલક આ ફલક આ પણ ફલક થશે આ પણ ફલક આ અને આ દરેક ભાગ આ શું છે એનો ફલક છે એવી જ રીતે આ શું છે ધાર છે બરાબર અને આ બધા શું થશે એના શિરોબિંદુ થશે તો બહુફલકની અંદર ધાર કોને કહેવાય શિરોબિંદુ કોને કહેવાય અને ફલક કોને કહેવાય એનો આપણે ખ્યાલ મેળવ્યો હવે આપણે જોઈશું કે આપણી પાસે ઘણા બધા ઘન આકારો હોય તો એમાંથી દરેક આકાર એ બહુફલક છે કે નહીં બરાબર તો બહુફલક છે અને બહુફલક ન હોય તેના વિશે આપણે જોઈએ તો બહુફલક હોય અથવા બહુફલક ન હોય તેવા ઘન આકારો કોને કહેવાય તો આપણે જોઈએ તો બહુફલક કોને કહેવાય કે એમાં માત્ર સમતલ્ય ભાગ આપેલો હોય તો બહુફલકની અંદર ફક્ત કેવો ભાગ હોય સમતલ્ય ભાગ હોય છે જ્યારે બહુફલક ન હોય તેવા ઘન આકારોમાં વક્ર સપાટી હોય છે બરાબર જો બહુફલકમાં માત્ર સમતલ્ય ભાગ હોય છે વક્ર ભાગ હોતો નથી જ્યારે બહુફલક ન હોય એવા આકારોમાં વક્ર સપાટી હોય આપણે અહીંયા કેટલાક ઉદાહરણો જોઈએ તો આ ગોલક છે તો એમાં જોઈએ તો આ ભાગ એનો કેવો છે વક્ર છે એની આ જે સપાટી છે તે કેવી છે વક્ર સપાટી છે બરાબર એટલે આ છે બહુફલક નથી બરાબર બહુફલક કોને કહેવાય કે જેમાં જે ફલક કેવા હોવા જોઈએ એની જે સમતલ્ય ભાગ હોય છે બહુફલકમાં કેવો ભાગ હોય સમતલ્ય ભાગ હોય છે જ્યારે બહુફલક ન હોય એમની જે સપાટી હોય છે તે કેવી હોય છે વક્ર સપાટી હોય છે હવે આપણે જોઈએ તો શંકુમાં આ જે ભાગ છે એ કેવો છે વક્ર છે બરાબર તો આ પણ બહુફલક નથી નળાકાર જોઈએ તો નળાકારની અંદર આ જે સપાટી છે તે કેવી છે વક્ર સપાટી છે એટલે એ પણ બહુફલક નથી તો બહુફલકની અંદર સપાટી કેવી હોવી જોઈએ સમતલ્ય હોવી જોઈએ જ્યારે બહુફલક ન હોય એની અંદર આપણને જો વક્ર ભાગ આપેલો હોય તો એ બહુફલક નથી એમાં આવશે આપણે જોઈએ જાણીએ છીએ કે ગોલક શંકુ અને નળાકાર એ બહુફલક નથી એમાં આવશે જ્યારે આ જે ઘન આકાર છે સમઘન છે લંબઘન છે બરાબર આપણે જોઈએ તો સમઘન લંબઘન એની જે સપાટી છે તે બધી કેવી છે સમતલ્ય ભાગ છે બરાબર તો એને આપણે શું કહીશું બહુફલક અને જેની સપાટી સમતલ્ય ન હોય અને વક્ર હોય એને આપણે કહીશું બહુફલક નથી હવે આપણે જોઈશું સામાન્ય બહુફલક તો સામાન્ય બહુફલક કોને કહેવાય તો જે બહુફલકના દરેક ફલક કેવા હોય એકરૂપ હોય આપણે જોઈએ તો આ જે ઘન આકાર છે એ સામાન્ય બહુફલક છે તો એ કેમ સામાન્ય બહુફલક છે તો એની દરેક ફલક કેવી હોય એકરૂપ આપણે જોઈએ તો આ જે ફલક છે બરાબર આ ભાગને આપણે શું કહીશું ફલક તો આપણે જોઈએ તો એની દરેક ફલક કેવી છે સરખી છે એકરૂપ એટલે કેવી સરખી આ ફલક અને આ ફલક કેવી છે એકરૂપ છે બરાબર તો જે બહુફલકના દરેક ફલક એકરૂપ હોય અને તેના દરેક શિરોબિંદુ પર એક સરખી સંખ્યામાં ફલક હોય ત્યારે તેને આપણે સામાન્ય બહુફલક કહીશું હવે આપણે જોઈએ તો આ જે શિરોબિંદુ છે એની પાસે આપણે જોઈએ તો આ 1 આ 2 અને આ 3 ફલક શું થાય છે ભેગા થાય છે બરાબર દરેક શિરોબિંદુ પર આપણે એવી રીતે જોઈએ તો 1 2 અને 3 ફલક શું થાય છે ભેગા થાય છે તો સામાન્ય બહુફલક કોને કહેવાય બરાબર ધ્યાન આપજો દરેક ફલક કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ અને એના જે શિરોબિંદુ પર છે તે ફલકની સંખ્યા પણ ભેગી થતી ફલકની સંખ્યા પણ કેવી હોવી જોઈએ સરખી આપણે જોઈએ તો આ એક ફલક છે આ બીજો ફલક છે અને આ ત્રીજો ફલક છે આ જે શિરોબિંદુ પર છે તો 1 2 અને 3 ફલક ભેગા થાય છે દરેક ફલક કેવા છે સરખા છે બરાબર તો સામાન્ય બહુફલક કોને કહેવાય જેના દરેક ફલક કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો આપણે જોઈએ તો 1 2 3 4 બધા જ ફલકો કેવા છે સરખા છે અને દરેક શિરોબિંદુ પર આપણે જોઈએ આ જે શિરોબિંદુ પર છે તો કેટલા સમતલ ભેગા થાય છે ફલક તો આ એક આ બીજો અને આ ત્રીજો હવે એવી જ રીતે આપણે કોઈ બીજો શિરોબિંદુ લઈએ ધારો કે આપણે આ શિરોબિંદુ લઈએ તો એના પર આ 1 આ 2 અને આ 3 ફલક ભેગા થાય છે બરાબર તો એના દરેક ફલક પર એટલે કે દરેક શિરોબિંદુ પર સરખી સંખ્યામાં ફલક ભેગા થાય છે એવા જે
બહુફલક છે એને આપણે શું કહીશું સામાન્ય બહુફલક એટલે સામાન્ય બહુફલક એટલે ખ્યાલ આવ્યો ફલક પણ કેવા હોવા જોઈએ સરખા અને શિરોબિંદુ પર ભેગા થતા ફલકની સંખ્યા પણ કેવી હોવી જોઈએ સરખી એવા બહુફલકને આપણે કહીશું સામાન્ય બહુફલક હવે આપણે જોઈએ તો આ સામાન્ય બહુફલક છે કે નહીં એ જોઈએ તો આપણે જોઈએ તો આ જે ફલક છે એનું આ શિરોબિંદુ આપણે એ લઈએ તો એના પર આપણે જોઈએ તો કેટલા ફલક ભેગા થાય છે તો આ એક આ બે અને એક પાછળનું એટલે 3 ફલક ભેગા થાય છે જ્યારે શિરોબિંદુ B પર આપણે જોઈએ તો આ 1 2 3 અને 4 ફલક ભેગા થાય છે તો આપણે જોઈએ તો એના દરેક શિરોબિંદુ પર સરખી સંખ્યામાં ફલક ભેગા થતા નથી એટલે આ સામાન્ય બહુફલક નથી જ્યારે આ સામાન્ય બહુફલક થશે તો ખ્યાલ આવ્યો કે સામાન્ય બહુફલક કોને કહેવાય અને સામાન્ય બહુફલક કોને ન કહેવાય બરાબર તો સામાન્ય બહુફલક કોને કહેવાય ફલક સરખી સંખ્યામાં ફલક છે એ કેવા હોવા જોઈએ એકરૂપ હોવા જોઈએ એટલે સરખા હોવા જોઈએ દરેક ફલક બરાબર એક બધા છે આપણે જોઈએ તો અહીંયા બધા જ ફલક છે તે કેવા છે ચોરસ છે આ દરેક ફલક કેવા છે ચોરસ જ છે બરાબર એટલે એક ચોરસ છે એક ત્રિકોણ છે એવું નથી બરાબર એટલે ફલક કેવા હોવા જોઈએ એકરૂપ હોવા જોઈએ અને એના શિરોબિંદુ પર ફલકોની સંખ્યા પણ કેવી હોવી જોઈએ દરેક શિરોબિંદુ પર સરખી સંખ્યામાં ફલક ભેગા થતા હોવા જોઈએ જેને આપણે કહીશું સામાન્ય બહુફલક હવે ત્યારબાદ બહુફલકના પ્રકાર જોઈએ તો બહુફલકના બે પ્રકાર છે એક તો પ્રિઝમ અને બીજું છે પિરામિડ તો પ્રિઝમ કોને કહેવાય અને પિરામિડ કોને કહેવાય બરાબર ધ્યાન આપજો જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહેવાય છે તો આપણે આ જોઈએ તો આ જે બહુફલક છે એનો આપણે આમ મૂકીએ તો આ એનું શું થશે મથાળું અને આ નીચે છે તો એનો શું થશે પાયો થશે બરાબર તો આ પાયો અને આ મથાળું આપણે જોઈએ તો પાયો પણ કેવો છે ચોરસ છે અને મથાળું પણ કેવું છે ચોરસ છે એટલે કે પાયો અને મથાળું કેવા છે એકરૂપ છે અને બાકીના ફલક આ બે સિવાયના આપણે છોડી દઈએ તો દરેક ફલક એ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર તો એ છે તેને આપણે શું કહીશું પ્રિઝમ ને પાયો કેવો હોઈ શકે ત્રિકોણ પણ હોઈ શકે ચોરસ પણ હોઈ શકે લંબચોરસ પણ હોઈ શકે અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે આપણે જોઈએ તો આ જે આકાર છે એનો પાયો અને મથાળું એ કેવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર અને બધા ફલક પણ કેવા છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો પ્રિઝમ કોને કહેવાય તો એનો પાયો અને મથાળું કેવો હોવો જોઈએ એકરૂપ અને બાકીની જે ફલક છે કેવું હોવું જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ તો પાયા તરીકે ત્રિકોણ પણ હોઈ શકે જો પાયો ત્રિકોણ હોય તો મથાળું પણ કેવું હોવું જોઈએ ત્રિકોણ જ હોવું જોઈએ એવી જ રીતે પાયો ચોરસ હોય તો મથાળું પણ ચોરસ હોવું જોઈએ લંબચોરસ હોય તો લંબચોરસ હોવું જોઈએ અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ જેને આપણે શું કહીશું પ્રિઝમ હવે જોઈએ પિરામિડ તો પિરામિડ કોને કહેવાય જે બહુફલકનો પાયો કોઈપણ સંખ્યાવાળો બહુકોણ હોય તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય તો આ ત્રિકોણાકાર ફલક એક જ શિરોબિંદુમાં મળે છે જેનો પાયો ત્રિકોણ જો પિરામિડ એટલે શું તો એનો પાયો કોઈપણ સંખ્યાનો શું હોવો જોઈએ બહુકોણ આપણે જોઈએ તો આ પ્રિઝમ છે કેમ કે એની જોઈએ તો ઉપરનો ભાગ અને પાયો અને મથાળું એકરૂપ છે અને બાકીના ભાગ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એવી જ રીતે આપણે જોઈએ તો આનો પાયો અને મથાળું કેવું છે ત્રિકોણ છે બરાબર આ કેવો ભાગ છે ત્રિકોણ ભાગ છે ને આ પણ કેવો છે ત્રિકોણ અને બાકીના જે ભાગ છે એ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ બે આકારો કેવા થયા પ્રિઝમ થયા જ્યારે પિરામિડનો પાયો હોય બહુકોણ હોય તો આપણે જોઈએ તો અહીં આ છે પાયો કેવો છે ચાર બાજુવાળો છે બહુકોણ છે બરાબર આપણે જોઈએ તો આ એક ચાર બાજુવાળો બહુકોણ છે બરાબર અને એના જે ફલક છે તો આ ફલક કેવો છે ત્રિકોણ છે આ ફલક પણ કેવો છે ત્રિકોણ અને એની પાછળનો ભાગ પણ કેવો છે ફલક ત્રિકોણ તો પ્રિઝમ કોને કહેવાય કે જે પિરામિડ કોને કહેવાય તો જે ફલકનો પાયો બહુકોણ હોય બરાબર એટલે ત્રિકોણ પણ હોઈ શકે ચોરસ પણ હોઈ શકે લંબચોરસ પણ હોઈ શકે પાયો બરાબર અને એના જે આ જે ફલક છે એ કેવા હોવા જોઈએ ત્રિકોણ હોવા જોઈએ અને એ દરેક ત્રિકોણ એક શિરોબિંદુમાં ભેગા થતા હોય જેને આપણે શું કહીશું પિરામિડ બરાબર ધ્યાન આપજો પિરામિડ એટલે શું પાયો કોઈ પણ બહુકોણ હોઈ શકે
ત્રિકોણ હોઈ શકે, ચોરસ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે, પરંતુ એની જે ફલક છે તે કેવી હોવી જોઈએ? ત્રિકોણાકાર હોવી જોઈએ અને એ દરેક ફલક જે શિરોબિંદુમાં ભેગા થાય, એક જ શિરોબિંદુમાં શું થવા જોઈએ? ઉપરના ભાગે એક જ શિરોબિંદુમાં ભેગા થાય છે. તો આ છે શું? પિરામિડ છે. આપણે જોઈએ તો આનો પાયો કેવો છે? ત્રિકોણાકાર છે અને એના ફલક પણ કેવા છે? ત્રિકોણાકાર છે અને એક જ શિરોબિંદુમાં ભેગા થાય છે. તો જેનો પાયો ત્રિકોણ હોય તેને આપણે કહીશું ત્રિકોણીય પિરામિડ અને જો પાયો ચતુષ્કોણ હોય તો એને આપણે કહીશું ચતુષ્કોણીય પિરામિડ. બરાબર. હવે આપણે ઘન આકારની અંદર ફલક કેટલી છે, ધાર કેટલી છે, શિરોબિંદુ કેટલા છે એ જો શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે યુલરનું સૂત્ર. આપણે યુલરના સૂત્રની મદદથી આપેલ ઘન આકારમાં કેટલા શિરોબિંદુ, ધાર અને ફલકની સંખ્યા શોધી શકીએ છીએ. તો આ યુલરનું સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. એની મદદથી આપણે ઘન આકારની અંદર ધાર, શિરોબિંદુ અને ફલકની સંખ્યા શોધી શકીએ છીએ. તો આપણે જોઈએ તો યુલરનું સૂત્ર શું છે? F + V - E = 2. આ જે સૂત્ર છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની મદદથી આપણે દાખલા ગણવાના છે. F + V - E = 2. F + V - E = 2. F એટલે શું? ફલકની સંખ્યા. V એટલે શું? શિરોબિંદુની સંખ્યા અને E એટલે શું? ધારની સંખ્યા. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બહુફલકની અંદર કેટલા ફલક છે, શિરોબિંદુની સંખ્યા કેટલી છે અને ધાર કેટલી છે એ આપણે શોધી શકીએ છીએ. યુલરનું સૂત્ર કયું? પરીક્ષામાં પૂછાય છે કે યુલરનું સૂત્ર લખી આપેલ ઘન આકારની અંદર શિરોબિંદુ, ફલક અને ધારની સંખ્યા જણાવો. બરાબર. યુલરનું સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. યુલરનું સૂત્ર યાદ રાખજો. શું છે? F + V - E = 2. તો આ સૂત્રનો ઉપયોગ કરીને હવે પછી આપણે સ્વાધ્યાય જોઈશું. તો આજના આ લેક્ચરની અંદર આપણે બહુફલક કોને કહેવાય તેના વિશે શીખ્યા. બહુફલકની અંદર ધાર, શિરોબિંદુ અને ફલક વિશે ખ્યાલ મેળવ્યો. ત્યારબાદ સામાન્ય બહુફલક કોને કહેવાય તેના વિશે સમજ કેળવી અને બહુફલકના પ્રકારો જેમાં પ્રિઝમ કોને કહેવાય અને પિરામિડ. ખાસ ધ્યાન રાખજો પ્રિઝમ અને પિરામિડ વચ્ચેનો તફાવત. તો પ્રિઝમ કોને કહેવાય? જેનો પાયો અને મથાળું સરખું હોય. બરાબર. અને બાકીના ભાગ શું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને આપણે શું કહીશું? પ્રિઝમ. જ્યારે પિરામિડનો પાયો કોઈ પણ બહુકોણ હોય. બરાબર. એટલે કે ત્રિકોણ પણ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે. બરાબર. એટલે કે બહુકોણ હોવો જોઈએ અને એની જે ફલક છે તે કેવી હોય? ત્રિકોણ. પિરામિડની ફલક હંમેશા કેવી હોય? ત્રિકોણાકાર અને એ ફલકો કોઈ જે એક શિરોબિંદુ પર શું થશે? ભેગા થશે, જેને આપણે કહીશું પિરામિડ. અને ત્યારબાદ આપણે જોયું યુલરનું સૂત્ર. તો આ સાથે આપણે અહીં લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા